આ છે દિયોદર તાલુકાનું ફોરણા કોટડા ગામ, જ્યાં ડોહા લાલાની ચેહર સિગોતર માં બિરાજમાન છે, જ્યાં દર અજવાળી બીજે મોટી સંખ્યામાં ભક્તો પહોંચે છે. માના ચરણોમાં શીશ ઝુકાવીને પોતાની મનોકામના પૂર્ણ કરતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે. બળદેવ ભુવાની ચેહર માતા અને આ જ ચેહર માતા મહીસાગર જિલ્લાના લીંબડિયા ખાતે પણ એક ઐતિહાસિક મંદિર છે, જ્યાં અનેક ભક્તો દર પૂનમના દિવસે પહોંચે છે. માના ચરણોમાં પોતાનું શીશ ઝુકાવીને ધન્યતા અનુભવતા હોય છે. અહીં ઘણા સમયથી એટલે કે વર્ષોનો અહીં ઇતિહાસ છે. ડોહા લાલાની ચેહર આજે ફોરણા કોટડા ગામે આપ જોઈ રહ્યા છો, મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીંયા પહોંચતા હોય છે અને દર અજવાળી બીજના દિવસે મા ભગવતી, મા ભવાની ચેહરના સાનિધ્યમાં એક મેળાવડો થાય છે, જ્યાં ભુવાજીના આશીર્વચન મેળવીને લાખો ભક્તો ધન્યતા અનુભવતા હોય છે. આપ જોઈ રહ્યા છો, નવરાત્રિ પાવન મહોત્સવ ચાલી રહ્યો છે મા ભગવતીનો, અને આજે બીજના દિવસે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ત્યાં પહોંચે છે, મા ભગવતીનો પ્રસાદ આરોગે છે અને મા ચેહરના દર્શન કરીને તમામ માઈ ભક્તો ધન્યતા અનુભવે છે. બળદેવ ભુવાને આજે પણ મા ચેહર સાક્ષાત મોઢે વાતો કરે છે. આ જ ચેહરમાં ના પગલાં મહીસાગર જિલ્લામાં લીંબડિયા ખાતે ડંકો વગાડે છે. આખા મહીસાગર જિલ્લાની આસપાસના જિલ્લાઓ છે, ત્યાંથી પણ અનેક માઈ ભક્તો આ મંદિરે પહોંચે છે અને માના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવતા હોય છે. મા ચેહર ભગવતીના ફોરણા કોટડાવાળી ડોહા લાલાની ચેહરના ભુવાજી બળદેવ ભુવાના અનેક ભક્તો ઉપર આશીર્વાદ રહ્યા છે, અને એટલે જ અહીં માથું ટેકવા માટે અને પોતાની મનોકામના પૂર્ણ કરવા માટે મા ભગવતીના ચરણોમાં મા ચેહરના ભક્તો પહોંચતા હોય છે. દિયોદર કોટડા ગામનું આ ઐતિહાસિક ચેહર ભવાનીનું મંદિર વર્ષો પુરાણું છે, જેના અનેકો ઇતિહાસ રહ્યા છે. આવનારા સમયમાં આપણે એ ઇતિહાસની વાતો પણ કરશું. નવલી નવરાત્રિના આ નવલા દિવસોમાં માનો આ અનોખો મેળાવડો મેં મારા કેમેરામાં કેદ કર્યો છે. જય ચેહર, જય ભવાની.